શરૂ થયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। ક્ષત્રિય સમાજ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને આજે રાજકોટના જેતપુરમાં પણ રાજપૂત સમાજ દ્વારા રેલી કાઢીને વિરોધ દર્શાવાયો છે। શહેરના તીનબત્તી ચોકથી મામલતદાર કચેરીએ આ રેલી કાઢવામાં આવી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં જોડાયેલા ક્ષત્રિય સમાજની બહેનોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રોષ ઠાલવ્યો હતો। સાથે જ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી પણ માંગ કરી હતી। ક્ષત્રિય સમાજના લોકોએ કહ્યું કે અમારે કોઈ પક્ષ સામે વિરોધ નથી, માત્ર રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। અઢારે સમાજ અમારી ભેગા છે અત્યારે અને અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ। એ આજે બે હાથ જોડીને એમ કે માફ કરી દો, એમ માફ ન થાય। એને એ રીતે માંગ્યું હોત કે આજથી હું 5 વર્ષ લડીશ નહીં, ઘરે બેહીશ, તો અમે એને ખંભા માથે બેહાડીને એને માફ કરત। એની માફી માંગવાની ખોટી સ્ટાઇલ છે, માટે અમે એને ટિકિટ રદ કરાવીને જમશું, ત્યાં સુધી જમશું નહીં। જય માતાજી। એમની ટિપ્પણીથી અમારો ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે। તેના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારો એક જ મંત્ર છે, અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી, કોઈ પટેલ સમાજ સાથે વાંધો નથી, મોદી સાહેબ સાથે પણ અમારે વાંધો નથી। અમારે એક જ વ્યક્તિ સાથે વાંધો છે કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી સાથે જ અમને વાંધો છે। એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે આ લડત લડશું જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો આ જે રોષ છે એ ચાલુ જ રહેશે।